આ તરફ મહેસાણાના ઉનાવાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। વાતાવરણમાં પલટા સાથે ઝરમર વરસાદ, ખુલ્લામાં પડેલી જણસ પર માવઠું ત્રાટક્યું। કમોસમી વરસાદમાં જણસ પલળી ગઈ। તો રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદ જોવા મળ્યો। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં કમોસમી વરસાદના કારણે જણસ પલળી ગઈ, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં યાર્ડની બહાર ખુલ્લામાં જણસ પડી હતી અને એકાએક વાતાવરણમાં પલટો આવ્યો, જેના કારણે જે મહેનતથી પકવેલો પાક છે તેના ઉપર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। भावनगर शहर सहित जिल्लाना वातावरणमां पलटो। अचानक पलटो शहेरमां जिल्लाभरमां भर उनाळे वरसादी माहोल सर्जायो। सांजे 5 वागे वादळोमां गड़गड़ाट साथे कमोसमी वरसाद शरू थयो। बीजी तरफ मावठाथी बागायती पाको सहित खेतीवाड़ीमां नुकसाननी खेडूतोमां भीति सेवाई रही छे। ચોમાસા જેવા માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। વાત હવે બનાસકાંઠાની કરીએ તો જિલ્લાના વાતાવરણમાં પલટો। પાલનપુર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં માવઠું, ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ શરૂ થયો। ગાજવી સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ભર ઉનાળે ચોમાસા જેવા માહોલને લઈ ખેડૂતોમાં ચિંતા। ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો, માતરના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભલાડા, સાયલા, શેખુપુર સહિત ગામડાઓમાં વરસાદ। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા। ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો। ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગની માવઠાને લઈ આગાહી। રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદી આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ પણ વરસાદની આગાહી। 7 તારીખે મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા। કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે। नॉर्थ गुजरात पे आज साइक्लोनिक सर्कुलेशन है 0.9 किलोमीटर अबव मीन सी लेवल पे। इनके प्रभाव से हम आज उम्मीद कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड रेन, लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म विद 30 टू 40 किलोमीटर पर आवर्स की हवा के साथ उम्मीद कर सकते हैं। इसके साथ ही एक WD और आ रहा है पश्चिमी विक्षोभ 7 तारीख से 7 अप्रैल से। उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा। उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ के लिए। રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી। રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી। પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ ખાબકશે। દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી। 40 से 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તારીખ 3, 4 ને 5 ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે। જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ભર ઉનાળે સૌરાષ્ટ્રમાં ચોમાસા જેવો માહોલ। દ્વારકા, જામનગર, રાજકોટમાં વરસાદ પડ્યો। ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। કલ્યાણપુરમાં ભર ઉનાળે 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વેરાવળમાં 1 ઇંચ, ખંભાળિયામાં 1/2 ઇંચ વરસાદ પડ્યો। દ્વારકામાં ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું। બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભર ઉનાળે વરસાદી પાણીથી ખંભાળિયાના માર્ગો નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા। રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। આ તરફ ગીર સોમનાથમાં કે જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। વેરાવળમાં વહેલી સવારથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો। કમોસમી વરસાદે લઈ સટ્ટા બજાર વિસ્તારમાં પાણી ભરાયા। તો આ તરફ જામનગરમાં બીજા દિવસે વહેલી સવારથી વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો। ગઈકાલે બપોર બાદ જામનગર શહેરમાં કમોસમી વરસાદ પડ્યો। સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડવાનું શરૂ। જામનગર શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો।